ચલો સવારની કોમેન્ટ્રી ચાલી રહી છે કેમ કે ફટાફટ અપડેટ આવી રહ્યા છે અને દરેક જગ્યાએથી દરેક ઝોનમાંથી જ્યારે વિશ્લેષણ આવશે, આંકડાઓ આવશે ત્યારે ક્લિયર થશે. અત્યાર સુધીની જે આંકડાઓ કે અપડેટ છે તેમાં મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો છે. ઇવન જે નવી મહાનગરપાલિકા બની એ મોરબી હોય, સુરેન્દ્રનગર હોય કે ઉત્તર ગુજરાતમાં હોય, મધ્ય ગુજરાતમાં હોય, નડિયાદ સહિત આ તમામ જગ્યાએ વિપક્ષ ક્યાંય આસપાસ નથી. જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં ક્યાંક બીજેપીએ પણ સરપ્રાઇઝ કર્યું છે અને ક્યાંક બીજેપી સરપ્રાઇઝ પણ થઈ છે. ક્યાંક આમ આદમી પાર્ટીએ પણ સરપ્રાઇઝ કર્યું છે. પણ બધા જ પક્ષો પોતપોતાના ગાણા ગાશે, સારી સારી ભાષાઓમાં ગાશે. અત્યારની પરિસ્થિતિમાં જે આંકડાઓ આવી રહ્યા છે, આખરી ગરમી વચ્ચે કોંગ્રેસના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટા સમાચાર છે કેમ કે મોટાભાગની જગ્યાએ પરિસ્થિતિ, અમદાવાદની જ વાત કરીએ, થલતેજ બોર્ડ આમ પણ ભાજપનો દબદબો રહે છે, તેમાં જીત થઈ છે. સીધા વેરાવળ જઈએ કેમ કે લોકેશન બદલતા રહેશે. આજોઠા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સૌ પર નજર છે. રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન જે કોંગ્રેસમાં હતા, નૈનાબા જાડેજા, તેની હાર થઈ છે. કોંગ્રેસમાંથી લડ્યા દાવા ઘણા બધા થયા. 15 નંબરના વોર્ડને બાદ કરતા અન્ય જગ્યાએ પણ કોંગ્રેસને સફળતા મળતી અત્યારના ટ્રેન્ડ્સમાં દેખાઈ રહી છે. બોડેલી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટી ચેતર વસાવા ફેક્ટર અથવા તો જે કોંગ્રેસ આમ આદમી પાર્ટીની હુંસાતુસી છે એમાં ભાજપ શું બાજી મારી જાય છે અથવા તો આમ આદમી પાર્ટી પોતાના જે પોકેટ્સ જે છે આદિવાસી બેલ્ટમાં એ જાળવી રાખે છે કે નહીં, હજુ સુધી પિક્ચર ક્લિયર થયું નથી. બેઠક વાઇઝ આવી જશે આંકડા તો સ્ક્રીન પર પણ આવી જશે. પણ અલગ અલગ જગ્યાએ મોઢા મીઠા કરાવાઈ રહ્યા છે. તડકો છે, તડકામાં ઉમરકો છે, કેસર પેંડા છે. અને ચો તરફ આમ તો ગઈકાલે એવા પણ સમાચાર હતા, જાહેરનામું હતું ફટાકડા નહીં ફોડવાના, ઢોલ નહીં વગાડવાનો, બહુ મોટા સરઘસ નહીં કાઢવાના. કેમ કે એક તરફ ગરમી પણ છે, એલર્ટ પર એલર્ટ ગુજરાતમાં ગરમીનું આવી રહ્યું છે. 25-30 દિવસ ગરમી સાથે રાજકીય પક્ષો વચ્ચે પણ ઘણી ગરમાગરમી જોવા મળી અને ઘણી જગ્યાએ એકાદ બે ગામોમાં લોકશાહીમાં અથવા તો ખરેખર લોકશાહીમાં ભલે તમે સામે છો એકબીજાના, પણ ચૂંટણી પતી એટલે સાથે બેસીને ચા પણ પીતા દ્રશ્યો જોવા મળ્યા. તો એ પોઝિટિવ દ્રશ્યો પણ હતા કે ભાઈ ચૂંટણી પૂરી થઈ, જે કરવાનું હતું એ કરી લીધું કેમ કે સાથે જ કામ કરવાનું છે અથવા એક જ ગામમાં રહેવાનું છે. તો રાજકોટથી દ્રશ્યો આવી રહ્યા છે અને અલગ અલગ અપડેટ પણ આવી જ રહી છે. ચૂંટણીનું પરિણામ જ ચાલી રહ્યું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું. લીલિયા તાલુકા પંચાયતમાં 16માંથી 9 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. ચલો, લીલિયા જે ચર્ચામાં હતું કે તાલુકા જિલ્લા પંચાયતમાં શું થશે શું નહીં, ખંભાળિયા તાલુકા પંચાયતમાં 2 બેઠકો આપે કબજે કરી છે. ઈસુદાન ગઢવીનો વિસ્તાર. દક્ષિણ ગુજરાતમાં જતા રહીએ, ગણદેવી અને ભાભરની તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. અમરેલીની જે વાત થઈ રહી હતી તો લીલિયામાં નીચે જમીની સ્તર પર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બાજી મારી છે અત્યારની સ્થિતિમાં, કેમ કે 16માંથી 9 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. તો અલગ અલગ આવી રહ્યું છે. લખીરાજસિંહ ઝાલા આપણી સાથે જોડાશે સૌરાષ્ટ્રના એપિસેન્ટર રાજકોટથી. રાજકોટમાં લખીરાજ, શું નવા જૂની? ચોક્કસથી રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ચિત્ર છે તે બદલાયું છે. કોંગ્રેસે પોતાનો આંકડો છે તે વધાર્યો છે. ગત ટર્મની વાત કરવામાં આવે તો માત્ર 4 સીટથી કોંગ્રેસ છે તે સમેટાઈ ગયું હતું, પરંતુ આ વખતે 8 સીટ છે તે કોંગ્રેસને ફાળે ગઈ છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 15. વોર્ડ નંબર 15 તો આમ તો જે પ્રવીણ કહી શકાય કે કોંગ્રેસનો ગઢ જ રાજકોટમાં માનવામાં આવે છે. વસરામ સાગઠિયાની પેનલ છે ફરી વખત જીતી છે. બીજી તરફ જે વોર્ડ નંબર 16 ની વાત કરવામાં આવે તો ગત ટર્મમાં ભાજપના ઉમેદવાર રુચિતા જોશી છે તે માત્ર 11 વોટે જીતા હતા, તે આ વખતે હાર્યા છે. જે કહી શકાય કે જંગલેશ્વરમાં તાજેતરમાં ડિમોલિશન હાથ ધરાયું હતું તેની પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ છે તે વોર્ડ નંબર 16 માં જોવા મળી અને વોર્ડ નંબર 16 છે તે ભાજપના હાથમાંથી નીકળી ગયું. એટલે ચોક્કસપણે હાલ જે રાજકોટની વાત કરવામાં આવે તો માત્ર વોર્ડ નંબર 3 છે તેની ગણતરી બાકી છે. બાકી આમ તો ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂકી છે. વોર્ડ નંબર 3 માં આમ તો થોડી જે રસાકસી કહી શકાય, પરંતુ જે પ્રથમ રાઉન્ડના અંતે જે રાજકોટના પૂર્વ જે ડેપ્યુટી મેયર હતા નરેન્દ્રસિંહ જાડેજા, તેમને ખાસી જે લીડ છે તે મળી રહી છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે તમામ જે રાઉન્ડના જે પૂર્ણતાને આખરે વિજેતા કોણ છે. રાજકોટના વોર્ડ નંબર 1 ની વાત કરવામાં આવે તો રાજકોટના જે વોર્ડ નંબર 1 માં સૌથી જે ઓછું મતદાન થયું હતું ત્યાં પણ ભાજપની પેનલ જીતી છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્રસિંહ જાડેજા જે પોતે ક્રિકેટર છે તેમના બેન છે નૈનાબેન જાડેજા, તે પણ જે ખાસી મહેનત કરી હતી તેમને પણ હારનો સામનો કરવો પડ્યો છે અને તેમને
દોસ્તો ટોપલો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના સંગઠન અને રાજકોટના જે આગેવાનો છે તે પોતે ઘરે બેસીને મદદે ન આવતા હોય તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. બીજી તરફ કહી શકાય કે વોર્ડ નંબર 3 માં હાલ ગણતરી ચાલુ છે. વોર્ડ નંબર 4 માં ખાસી લીડ છે તે કાળુ કુંગસિયાને મળી છે. વોર્ડ નંબર 5 માં જે ભાજપના ગઢ સમાન આ જે વોર્ડ નંબર 5 અને 6 છે તેમાં પણ જીત છે તે મળી છે ભાજપને. વોર્ડ નંબર 8 ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 8 માં પણ જે ભાજપ છે જીતી છે. 9, 10, 11, 12 નંબર વોર્ડ ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 12 માં રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ જવ છે તેમની પણ પેનલ જીતી છે. યુવા નેતા છે કિશન કિલવા, તેમને આ વખતે જે ટિકિટ છે ભાજપ દ્વારા આપવામાં આવી હતી, મજબૂત ટીમ હતી તેના કારણે તેઓ પણ વિજેતા બન્યા છે. ખાસી નારાજગી અંદરના વિસ્તારમાં જોવા મળી હતી. કોંગ્રેસ પક્ષ પણ ત્યાં મજબૂત હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાંથી પણ તેમને લિસ્ટ કાઢી છે. જે 13 ની વાત કરવામાં આવે 13 માં પણ જે નવા ઉમેદવારો હતો ત્યાં પણ નારાજગી હતી. કોંગ્રેસ જે ભાજપના પૂર્વ કોર્પોરેટરે ખુલ્લેઆમ આવીને વિરોધ છે તે દર્શાવ્યો હતો. જ્યારે નામ જાહેરાત કરવામાં આવી ત્યારે ભાજપ કમલમ ખાતે મોટી સંખ્યામાં જે ટોળો સમર્થકો આવ્યા હતા નીતિન રામાણીના, તેમના દ્વારા વિરોધ પણ કરાયો હતો. જે એકાએક ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પણ ક્યાંક ને ક્યાંક રાજકોટની મુલાકાત નારાજગી બાબતે લેવી પડી હતી અને સમજાવવા પડ્યા હતા. છતાં પણ એવું લાગતું હતું કે ક્રોસ વોટિંગ થશે, પરંતુ આ તમામ ચર્ચાઓ વચ્ચે જે ભાજપે જે 13 માં જે બાજી મારી છે, વોર્ડ નંબર 14 માં ભાજપ જીતી છે. 15 માં પણ એવી વાત હતી. ઉદય કાનગડ જે રાજકોટના ધારાસભ્ય છે, રમેશ રૂપાપરા જે ભાજપ રાજકોટના ચાણક્ય છે તેને કહી શકાય, તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જૂના જોગીઓને કામે લગાડવામાં આવ્યા હતા. કેટલીક સભાઓ ભરાઈ, પરંતુ વસરામ સાગરખ્યાની સીટ છે ભાજપ હલાવી ન શકી અને 15 નંબરમાં જે કોંગ્રેસ છે તે વિજેતા બની. કોંગ્રેસને આમ તો જે વિસ્તાર રાજકોટનો ગઢ માનવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ છે એટલે આમ આદમી પાર્ટીએ કેટલું જીતી સમીકરણ હતી. બગાડ્યું, ક્યાં પાતળી સરસાઈ જોવા આ મળી રહી છે લકીરાજ આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસ વચ્ચે, અને ક્યાં પેનલો તૂટી અથવા તૂટવાની શક્યતા જશે? કેમ કે કોંગ્રેસ નંબર્સમાં થોડી વિકાસ કરતી દેખાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં 15 નંબરના વોર્ડમાં માત્ર 4 નામો જ હતા જે લાસ્ટ ટાઈમ ચૂંટાયા હતા, તો એ સંખ્યા વધશે. પણ ક્યાં પાતળી સરસાઈ છે, ક્યાં પેનલ તૂટી છે અથવા તૂટવાની શક્યતા છે ઓવરઓલ કોર્પોરેશનમાં? એ આપને જણાવી દઉં કે રાહુલ ધોવા છે વોર્ડ નંબર 4 માંથી તેઓ ઉમેદવાર આમ આદમી પાર્ટીના રહ્યા હતા. ગત ટર્મમાં તેમને ખાસા એવા મત મળ્યા હતા, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટીના નેતા જે એટલા મતો છે તે ન લઈ શક્યા. તો બીજી તરફ જે કહી શકાય કે વોર્ડ નંબર જે 17,000 અને 17,000 માં પણ જે ભાજપ છે તે વિજેતા બની છે. જે ટૂંકી જે સરેરાશ છે તે કહી શકાય તમામ જે પેનલોમાં જે 1000, 2000, 3000 અને 5,000 ના મતોથી ભાજપ છે તે જીતી છે. જી પ્રભુ. ધન્યવાદ લકીરાજ સમગ્ર અપડેટ